એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. તો મિત્રો આ હતા આરતી સંઘાણીના પપ્પા, અને આગળ પણ પેલા વિડીયો જોવો પેલા. રહેવા દો, હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું, તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ. તો મિત્રો આ છે એક પપ્પા જે મિત્રો આટલી મોટી ભૂલ હોવા છતાં પણ એકવાર ફરીથી એમને માફ કરી દે છે, અને મારો દીકરો છે એવા તરીકે મિત્રો ફરીથી આવકારે છે. સમાજ તને ફરી માફ કરી દેશે એકવાર, આવું કહીને મિત્રો એમના પપ્પા જે વિડીયોની અંદર બોલી રહ્યા છે. મિત્રો વાત જાણે એમ છે કે સુરતના સારા એવા કલાકાર એટલે કે મિત્રો આરતી સંઘાણી જે મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયામાં ચર્ચાિત બન્યા છે. જે મિત્રો આરતી સંઘાણી કિંજલ દવે પછી મિત્રો આરતી સંઘાણી અને જે એમના સાથે દેવાંગ ગોહિલ જે મિત્રો ચર્ચામાં બન્યા છે, તેમ મિત્રો એ પ્રમાણે પટેલ સમાજના ઘણા બધા આક્ષેપો છે. ત્યારે ઘણા બધા એમના સમાજ એટલે કે એવા ગોહિલ સમાજના પણ વાલ્મીકી સમાજના પણ જે આક્ષેપો છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. અને મિત્રો જે આરતી સંઘાણીનું પણ એવું કેવું છે કે શું અમારી દીકરીઓને જીવનસાથી નક્કી કરવાનો કોઈ અધિકાર નથી, અને એમની સમાજ વતી જોવા જઈએ તો એમની સમાજનું પણ એવું કેવું છે કે અમે નારાજ છીએ, ખરેખર એમને ખોટું આવું ડગલું નહોતું ભરવું. ત્યારબાદ વાલ્મીકી સમાજના પણ ઘણા લોકો સામે આવ્યા છે, અને એમનું પણ એવું કેવું છે કે જે પટેલ સમાજના દીકરાઓ છે એ અમારી દીકરી સાથે જ્યારે આવું પગલું ભરે છે ત્યારે એ અપનાવે છે, તો અમારા સમાજના દીકરાઓ જ્યારે આવું પગલું ભરે ત્યારે કેમ નહીં. તો મિત્રો આમાં તમે શું કહેવા માગો જરૂરથી કમેન્ટ કરજો. અને ખરેખર આ જે ખૂબ જ મોટી બધી વાત બની ગઈ છે, અને આમણે સામને સમાજ છે, અને જે આ ડગલું ભર્યું છે અંતે તો આવું ના કરવું જોઈએ, પરંતુ જે થયું એ હવે તમે શું કહેવા માગો જરૂરથી કમેન્ટ કરજો. અને દેવાંગ અને આરતી વિશે પણ તમે શું કહેવા માગો જરૂરથી કમેન્ટ કરી જણાવજો. અને પહેલાં જોઈ લઈએ આ વિડીયો, આ ભાઈ શું બોલી રહ્યા છે દેવાંગ અને આરતી વિશે એ પણ પહેલા વિડીયો જોઈ લઈએ. પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી ડોક્ટર દરજાના વ્યક્તિઓ હતા, તો એ લોકો જો અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય, બરાબર છે, તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા? તો મિત્રો આની અંદર ઘણા બધા સમાજના અલગ અલગ પ્રકારના લોકો બોલી રહ્યા છે, અને તમે પણ શું કહેવા માંગો છો જરૂરથી કમેન્ટ કરજો. ચેનલ પર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.